કોર્પોરેશનના કોર્પોરેટરોને વાર્ષિક ₹17 લાખના કોટા ફાળવવામાં આવતા હતા, તેમાં ₹5 લાખનો વધારો કરી ₹22 લાખ કરવામાં આવ્યા। પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે તથા શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ₹10 લઈને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે। દર 50,000ની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન છે તથા કુપોષિત બાળકો માટે વ્યવસ્થા કરવી CSR સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું છે। હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે બ્રિજ બનાવવા, તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા તથા પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો કાસ ઉપર બ્રિજ, જાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગર સંસ્કારી નગરી તરીકે જાણીતું મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની નગરી એનું 2023-24નું રિવાઇઝ બજેટ અને 24-25નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી લગભગ 7 થી 8 સેશનમાં સ્થાયીના તમામ માનનીય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનને અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે। જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે 23-24નું ડ્રાફ્ટ બજેટ હતું એ 4830 કરોડનું હતું, જેમાં રિવાઇઝ બજેટમાં 5327 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે। કમિશનર સાહેબે જે 5327 કરોડની કર મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે જે 24-25નું ડ્રાફ્ટ બજેટ છે એ કમિશનર સાહેબે 5523 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું। સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો અને આવકમાં વધારો ઘટાડો કરી અને લગભગ 34 કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો છે અને જે આખરી બજેટનું કદ છે એ 5558 કરોડ રૂપિયાનું થાય છે। આ બજેટમાં જે કર અને વેરામાં જે કોઈ વધારા કરવાના હતા એ કરવામાં નથી આવ્યા। એટલે નાગરિકો ઉપર પાણી કર હોય, સામાન્ય કર હોય, ફાયર ટેક્સ હોય, આ કોઈ પણ જાતના કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી। બજેટ સર્વાંગી વિકાસ, સર્વસમાવેશી વિકાસ, વડોદરા શહેર સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને અને આવનારા દિવસમાં નાગરિકોની આકાંક્ષા અપેક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું સર્વાંગી બજેટ જે અલગ અલગ વિકાસના જે કામો છે એ તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે। ખાસ કરીને વડોદરા શહેરમાં 14 થી 15 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે। એવી જ રીતે એ સુવિધાને ધ્યાનમાં રાખી અને 50,000ની વસ્તીએ એક એસ્પિરેશનલ ટોયલેટ અને પબ્લિક ટોયલેટનું આયોજન કરવામાં આવશે। ધીરે ધીરે આયોજન વધારી અને 20 થી 25,000 પોપ્યુલેશને એક પબ્લિક ટોયલેટ બને। ખાસ કરીને બાગ બગીચા અને જે 4 રસ્તા હોય કે જાહેર સ્થળો હોય ત્યાં લોકોને ટોયલેટ બાથરૂમ માટે તકલીફ ન પડે એ માટે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। જે જગ્યાએ મહિલાઓને લાંબો સમય રોકાવવું પડે એ જગ્યાએ પિંક રૂમ એટલે સ્તનપાન કરવા માટેના બૂથ પણ ઊભા કરવાનું આયોજન છે। આગામી સમયમાં વડોદરા શહેરમાં 4 થી 5 ગૌરવ પથ બનાવવાનું આયોજન છે અને આ ગૌરવ પથ ઉપર લોકોને રિક્રિએશનલ ફેસિલિટી બને અને ફૂટપાથ ઉપર સોલર ટ્રી હોય, સોલર રૂફટોપવાળા બસ સ્ટોપ હોય, ચિલ્ડ્રન પ્લે એરિયા હોય, સ્કેટિંગ એરિયા હોય, સ્ટ્રીટ ફર્નિચર હોય, આ પ્રકારનું આયોજન જેથી કરીને લોકો રસ્તા પર પણ બેસી અને પોતાનો લીઝર ટાઈમ પસાર કરી શકે એ પ્રમાણેનું આયોજન કર્યું છે। વડોદરા શહેરમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમનું આયોજન કર્યું છે। અકોટા પુરાણી સ્ટેડિયમનું પણ આયોજન કર્યું છે। વડોદરા શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટો ચાલે છે, એ માટે GI સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવામાં આવશે। ERP સિસ્ટમ દ્વારા જે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ છે આ તમામ સર્વિસો સારી રીતે નાગરિકોને મળી રહે, વેરા ભરવા, ઓનલાઈન બુકિંગ કરવા, ઓનલાઈન એપ્લિકેશન કરવા, એટલે આ બંને સોફ્ટવેરોનું ખૂબ સારો ઉપયોગ થાય એ દિશામાં આયોજન કરી રહ્યા છે। નાગરિકોની સલામતી સુરક્ષા માટે નવીન CCTV કેમેરા કે જે ટ્રાફિક મોનિટરિંગ કરવું હોય, ક્રાઇમ મોનિટરિંગ કરવું હોય, ક્રાઇમ સર્વેલન્સ કરવું હોય અને ખાસ કરીને કોમ્યુનલ રાઇટ્સ દરમિયાન
જે ગુનાહિત પ્રવૃત્તિ માનસિકતા ધરાવતા લોકોને આપણે વહેલી તકે ઝડપી શકીએ એ માટે સીસીટીવી સર્વેલન્સનું આયોજન કર્યું છે. 4 એન્ટ્રી રોડ પર ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ લોકોને ફાઇન કરી શકાય. એવી જ રીતે જે મોડેલ રોડ છે, ખાસ કરીને એરપોર્ટ 4 રસ્તાથી લઈને સોમા તળાવ સુધીનો રોડ છે, આ તમામ મોડેલ રોડ ઉપર ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમનું આયોજન કર્યું છે. રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમનું પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. એટલે નાગરિકોની સલામતી સુરક્ષા માટેના પૂરતા આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને વડોદરા શહેરમાં 450 જેટલી આંગણવાડી છે. આ આંગણવાડીનું ગેપ એનાલિસિસ કરી અને તમામ આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવશે અને 150 જેટલી મોડેલ આંગણવાડી બનાવવામાં આવશે. 4 ઝોનમાં જે 4 સ્કૂલોને પણ મોડેલ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે. આમ કહી શકાય કે નવીન છાણી CSC ખાતે નવીન વેક્સિનેશન સેન્ટર બનાવવાનું આયોજન છે, જેથી કરીને કોલ્ડ ચેન મેન્ટેન થાય. એટલે આરોગ્ય શિક્ષણ સમિતિ પાછળ કોર્પોરેશન આખતે 233 કરોડ રૂપિયાનો ખર્ચો કરવા જઈ રહી છે, જેથી કરીને બાળકોના શિક્ષણમાં આપણે ઉત્તેજન આપી શકીએ. નવીન તળાવોના બ્યુટિફિકેશન છે, નવીન તળાવોના બાંધકામ છે. વાયલી કેનાલ ખાતે લિનિયર પાર્કનું આયોજન છે. ન્યાય મંદિર, લાલકોટ, કન્વેન્શન સેન્ટર, આ તમામ આયોજનો લીધેલા છે. વડોદરા શહેર પોતાની હેરિટેજ ઓળખ ઊભી રાખે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ચેટબોટની વ્યવસ્થા તથા દરેક જગ્યાએ QR કોડ, ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે સયાજી ગાર્ડનમાં જોઈન્ટનું બુકિંગ હોય કે ઝૂમાં જવાનું બુકિંગ હોય, QR કોડ દ્વારા લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકે એ પ્રમાણેના પણ આયોજન કરવામાં. અને ભાયલી વિસ્તાર છે, એમાં વરસાદી જે ગટરો છે એક જગ્યાએ કલેક્ટ થાય અને ત્યારનું પાણી અંડરગ્રાઉન્ડ રિચાર્જિંગ કરી અને આખા વોર્ડને એક મોડેલ સ્પોન્જ સિટી અથવા તો સ્પોન્જ વોર્ડ તરીકે ડેવલપ કરવાનું આયોજન છે. અલગ અલગ પ્રકારના સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણેના આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ લગભગ નવા 3000 કરતાં વધુ આવાસો બનવા જઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગ હોય, પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવાની હોય, એમાં ખાસ કરીને ધોળકા ખાતે 50 MLDનો WTP, રાયકા, ફાજલપુર, પોઈચા આ તમામ ખાતે નવા WTP 100 MLDના WTPનું આયોજન કરવામાં આવશે. સિંદરોડ ખાતે ફેઝ 2માં નવીન 150 MLDના WTPનું આયોજન છે. વડોદરા શહેરમાં જે કોઈ નવા STPનું આયોજન થઈ રહ્યું છે, આવનારા સમયમાં 2 થી 3 વર્ષમાં વિશ્વામિત્રીમાં જે મલિન જળ જાય છે એમાં લગભગ 90% સુધીનો ઘટાડો નોંધાશે. વિશ્વામિત્રી રિજનોવેશન માટે જે વિશ્વામિત્રીના કિનારા પર કન્સ્ટ્રક્શન ડેબ્રિસ છે એને કાઢી અને વિશ્વામિત્રીનો પટ પહોળો કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીના કિનારે બાયોડાયવર્સિટી મેન્ટેન થાય એ પ્રમાણેનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન છે. એટલે તમામ ક્ષેત્રમાં કહેવાય કે વિશ્વામિત્રી રિજનોવેશનનો પ્લાનિંગ હોય અથવા બાગ બગીચા વિકસાવવાનું હોય, વડોદરા શહેરમાં બ્લુ ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું હોય, લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ મળી રહે. નવીન પાણીના સ્ત્રોત માટે રામેશ્વરા પાસે કેનાલ બેઝ નવીન સ્ત્રોત 300 MLDનો ઊભો કરવાનું આયોજન છે. નિમેટા ખાતે પણ લગભગ 5 જેટલા WTP કાર્યરત થશે. એટલે અને તમામ સ્ત્રોતોનું ઇન્ટરલિંકિંગ, ખાસ કરીને સિંદરોડ, રાયકા, ધોળકા, પોઈચા, ફાજલપુર, ખાનપુર, આજવા આ તમામ રિસોર્સિસનું ઇન્ટરલિંકિંગ કરી અને વધુ પાણીની ઘટ ન પડે માટે 40 થી 50 જેટલા ટ્યુબવેલ બનાવવાનું પણ આયોજન કોર્પોરેશને બનાવીએ. આપણે ને રાજ્ય સરકાર હસ્તક જતું રહે છે, એટલે બનાવવાનો કોઈ મતલબ જ નથી. ઘણા વખતથી ચાલુ છે આ કે 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ બનાવીશું, 4 ઝોનની અંદર 4 ગાર્ડન બનાવીશું, 4 ઝોનમાં 4 આ કરીશું. પાછા તમે પેલું એક સરખું પેલું ઓવર સ્પીડ બ્રેકર બનાવવાની વાત કરી, પણ એ તે ખબર છે કે કેટલા સ્પીડ બ્રેકર છે એ જ ખબર નથી. સ્પીડ બ્રેકર બનાવીશું, અરે બધી વસ્તુ, ટોયલેટ બનાવીશું. હલા એક ટોયલેટના ઠેકાણા નથી ને 50-100 ટોયલેટ બનાવવાની વાત કરો છો. પહેલાં હું કહું છું કે વડોદરાને જે પ્રાથમિક સુવિધા છે નાગરિકોની એ પરિપૂર્ણ કરો, એમાં સાકાર ઉતરો. લોકો ખુશ થાય કે ભાઈ આમની જો કોર્પોરેશન બેઠી તો લોકોને પ્રાથમિક સુવિધા બિલકુલ ફર્સ્ટ ક્લાસ મળી છે. તમે જુઓ 7 કરોડનો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ હતો, જેની અંદર 1,34,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. આજે 200 કરોડની ઉપર પહોંચી ગયું છે અને છોકરાઓ 34,000 ભણે છે. અને છોકરાઓ ભણે છે શું? આજે બી લોકો કહે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છોકરાઓને વાંચતા લખતા નથી આવડતું. કારણ કેમ? કારણ એ કે તમારી રેલીઓમાં જાય છે, તમારી બધા ફંક્શનોમાં જાય છે, ત્યાં છોકરાઓને ઊભા કરી દો છો. અરે ભણાવવું હોય તો સાચી દિશામાં ભણાવો ભાઈ. એટલે કહેવાનો ભાવાર્થ છે, કહેવું ને કરવું બહુ કઠિન વસ્તુ છે.
કહો એ કરી બતાડો તો તમે બજેટ સાકાર થયું એવું મારું સ્પષ્ટ માનવું છે. કરોડનું બજેટ હોય, 58 કરોડનું બજેટ હોય, પણ આ અંદાજ છે, રૂપિયા નથી એમની પાસે. અંદાજ કર્યું છે, સપનું જોયું છે કે આટલા રૂપિયા આવશે ને આવું કરીશું. તમે પાછલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો તમે, એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ? આ તમે 4 બ્રિજની વાત કરો છો, આ 4 બ્રિજની વાત છેલ્લા 4 વર્ષથી ચાલે છે, તો હજુ 4 વર્ષ ચાલશે. વિશ્વામિત્રીની વાત છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, થઈ ગયું. અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવીએ, જમીન આપણી 100-200 કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે, તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો મતલબ શું છે? તમને ખબર નહીં હોય કે આ વડોદરા શહેરના નગરજનો, આ શહેરના લોકોએ, ખેડૂતોએ જમીનો આપી, અત્યારે બી 40% જમીન આ કોર્પોરેશનને આપે છે, તોય છતાં આ વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓને રમવા માટે કોઈ મેદાન છે? આ તો જે બનાવ્યું એ તો રૂપિયા લઈને ચાલુ થઈ ગયું. બનાવ્યું તો આ શહેરના લોકો માટે. એવી દરેક વસ્તુ તમે એક વસ્તુ ઉઠાવીને જુઓ. વાતો બહુ મોટી મોટી છે. એક રોડના 4 વખત ઉદ્ઘાટન થાય. કાર્પેટ કરવાથી નવી ડેવલપમેન્ટ ના કહેવાય, એ તો કાર્પેટ થયું. એટલે બજેટ બનાવવું બહુ સહેલું છે, પણ આ બજેટની અંદર એક વસ્તુ મારા 30 વર્ષથી લડતો હતો, એક સ્લોટર હાઉસનું કામ મૂકેલું છે. હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક કરે તો ગાજરાવાડીના લોકોને એમાંથી રાહત મળે. બીજા અમુક કામો એવા છે જે લોકોને સ્પર્શે એવા છે, પણ કામ મૂકવું ને કામને સાકાર કરવું અને એને પરિપૂર્ણ કરી લોકોને સુવિધા સુધી પહોંચાડવું એ બહુ અગત્યનું છે. અને એ નથી થતું, એટલા જ માટે બજેટ ઉપર લોકો ક્રિટિસાઇઝ કરતા હોય છે. તમે જે મૂકો એ કરી બતાડો તો બજેટ સાચું ને સારું કહેવાય. પણ તમે મૂકવા માટે તો ઘણું મૂકી દો. હમણાં તાજમહેલ મૂકી દઉં તો તાજમહેલ બનાવી શકવાના છો? કારણ કે શાહજહાં તો મરી ગયો. એટલે આ બધી વસ્તુઓ મૂકવી, એને સાકાર કરવી, લોકોની સુવિધા. આજે બી આમના આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં પાણી 2 ટાઈમ 180 રૂપિયામાં 2 નહીં 3 ટાઈમ મળતું હતું. શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું હતું. આમના આવ્યા પછી દરેક જગ્યા પર મોટરો લાગી ગઈ, ગંદુ પાણી મળે છે, દરેક જગ્યાથી રેલીઓ આવે છે. એને બંધ કરો. પહેલાં સફાઈ પૂરી કરો, એ પૂરી કરો. તમે ડ્રેનેજ તમારી બરાબર ચાલે. સુએજમાં કોઈ કોન્ટ્રાક્ટર તમને ગાંઠતું નથી, એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે બજેટ બનાવો, એના ઉપર પકડ રાખો, લોકો સુધી સુવિધા પહોંચે અને લોકો ખૂબ ખુશ થાય એ પ્રમાણેનું બજેટ સાકાર કરવા માટે પ્રયત્ન કરજો. બાકી બજેટમાં તો બધું મૂકો છો, પણ બજેટ સાકાર થતું નથી, એ દુઃખની વાત છે.